ગરબાડા તાલુકાની અંદર ઉપરથી જે લાઇબ્રેરીની મંજૂર થયેલી છે પણ હજુ સુધી ગરબાડાની અંદર કોઈ જમીન ફાળવેલી નથી અને ભાડાનું મકાન લઈને જે લાઇબ્રેરી ચાલુ કરવામાં પણ આવી નથી। એના માટે ગરબાડા તાલુકાના સૌ વિદ્યાર્થીઓ અમે આજે આવેદન આપવા છે કે વહેલી તકે લાઇબ્રેરી ચાલુ થાય અને વિદ્યાર્થીઓને પડતી અગવડ ઓછી થાય એના માટે અમે આવેદન આપવા। જોહાર, જય ભીલ પ્રદેશ। આજે મામલતદાર કચેરી ગરબાડા ખાતે ભીલ પ્રદેશ ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા દ્વારા આવેદન આપવામાં આવ્યું છે કે સરકારી લાઇબ્રેરી ગરબાડા તાલુકાની મંજૂર થઈને પડેલી છે પરંતુ હજી પણ શરૂ કરવામાં આવેલ નથી, તો તાત્કાલિક ધોરણે આ લાઇબ્રેરી શરૂ કરવામાં આવે જેથી કરીને આદિવાસી ગરીબ વિદ્યાર્થીઓ સ્થાનિક વિસ્તારમાં રહીને જ પોતાની નોકરીની અને કરિયરની તૈયારી કરી શકે। ગરબાડા અને આજુબાજુના ધાનપુર, દાહોદ વગેરે તાલુકાના વિદ્યાર્થીઓ ગાંધીનગર, વિદ્યાનગર, વડોદરા, અમદાવાદ આવા મોટા મોટા શહેરોમાં જઈને રૂમના ભાડા, લાઇટ બિલ, જમવાનું અને લાઇબ્રેરીના ભાડા અલગ અલગ ખર્ચે તેવી પરિસ્થિતિમાં ન હોવાના કારણે તાત્કાલિક ધોરણે ગરબાડા તાલુકાની આ લાઇબ્રેરી શરૂ કરવામાં આવે। સાથે સાથે અહીંના ગરબાડા તાલુકાના 41 ગામના સરપંચોને પણ વિનંતી કરીએ છીએ કે તમારા ગ્રામ પંચાયતના માધ્યમથી જે પણ ગામનું નાણાપંચ છે એના માધ્યમથી ગામે ગામ લાઇબ્રેરીની શરૂઆત કરવામાં આવે અને વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે રસ દાખવવા માટે મદદરૂપ થાય। જોહાર, જય ભીલ પ્રદેશ। અને આ લાઇબ્રેરીમાં પુસ્તકો વિદ્યાર્થીઓ જેવા જીપીએસસી, યુપીએસસી, ક્લાર્કની, કોન્સ્ટેબલની તૈયારીઓ કરી રહ્યા એમને પુસ્તકો મળી રહે અને એમને શાંત વાતાવરણમાં વાંચવાનો મોકો મળે તો અહીંના વિદ્યાર્થીઓ સારી એવી નોકરી મેળવી શકે, તો આ લાઇબ્રેરી તાત્કાલિક ધોરણે ચાલુ થાય એવી અમારી માંગ છે। જોહાર। નેતાઓને પણ વિનંતી છે કે તમે આપણા બાળકો માટે, આપણા વિદ્યાર્થીઓ માટે, આવનારી ભાવિ પેઢી માટે તમે પણ ધ્યાન આપો। જો તમે શિક્ષણ પ્રત્યે જાગૃતતા નહીં લાવશો અને શિક્ષણ પ્રત્યે તમે આગળ નહીં આવશો તો આપણું ભવિષ્ય ક્યાં જશે તમે વિચારજો। મારી એવી અપીલ છે કે જે સરકારી લાઇબ્રેરી મંજૂર થયેલ છે એને જલ્દીથી ચાલુ કરવામાં આવે, બસ આજે મારી માંગણી છે।